વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘન અવસ્થાનું લેક્ચર નંબર 18 આવેલા છીએ અને આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પરના બધા દાખલા જોઈ લઈશું. તો પહેલો દાખલો છે આપણી પાસે, તત્વ એ ફલક કેન્દ્રિત ક્યુબિક બંધારણમાં છે જેમાં ધારની લંબાઈ તમને આપેલી છે 361 પિકોમીટર. તો કે જે પરમાણુની ત્રિજ્યા શોધો. તો તમને ધારની લંબાઈ આપી દીધી છે, એનો મતલબ એ આપી દીધો છે. કેટલો આપેલો છે? 361 પિકોમીટર આપી દીધો છે. અને કહે છે પરમાણુની ત્રિજ્યા શોધો, એનો મતલબ આર કાઢવાનું કહે છે. હવે તમને ખબર છે એ અને આર વચ્ચેના સંબંધ મેં તમને શીખવાડેલા છે. જો સાદો હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 2r, અંતઃકેન્દ્રિત હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 4r/√3 અને ફલક કેન્દ્રિત હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 4r/√2. તો ચલો મને બતાવો અહીંયા શું આપેલું છે ફલક કેન્દ્રિત. જો ફલક ક્યુબિક બંધારણ છે તો આપણે કહીશું એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4r/√2. ચલો આના અંદર આપણે કિંમતો મૂકી દઈએ. મને કહે છે કે ધારની લંબાઈ આપેલી છે 361 પિકોમીટર, તો હું અહીંયા 361 મૂકી દઉં છું. ફોર આર કાઢી દઉં છું, બરાબર. √2ની કિંમત કેટલી છે? તો 1 પોઈન્ટ આપણને ખબર છે 414. ચલો બરાબર. તો બોલો આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 361 મલ્ટીપ્લાય 1.414 ડિવાઈડ બાય શું થઈ જશે? 4. યસ, આને સિમ્પ્લિફાય કરો. તો તમે આને સિમ્પ્લિફાય કરશો તમારો જવાબ આવશે 127.25. તો આટલા પિકોમીટર આપણો જવાબ આવ્યો, બરાબર. તો આ રીતના આપણે પરમાણુની ત્રિજ્યા કાઢી શકીએ. ચલો ઓકે. તો બસ મને ધારની લંબાઈ આપી હતી ને પરમાણુની ત્રિજ્યા કાઢવાની કોઈ હતું, બરાબર. ચલો હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. સોડિયમ અંતઃકેન્દ્રિત ઘનમાં સ્ફટિકરણ પામે છે. એકમ કોષના ધારની લંબાઈ આપેલી છે 4.29 એંગસ્ટ્રોમ. તો ત્રિજ્યા શોધો. તો ધારની લંબાઈ એ આપી દીધેલી છે અને કાઢવાનું કહે છે ત્રિજ્યા. તો ચલો એ અને આર વચ્ચેનો સંબંધ જોઈ લઈએ, પણ અંતઃકેન્દ્રિત આપેલું છે. તો બોલો એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4r/√3 આપણી પાસે અંતઃકેન્દ્રિત માટે છે. ચલો હવે મને એ આપી દીધો છે 4.29 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 4r મારે કાઢવાનો છે √3. √3ની કિંમત કેટલી છે? 1.73 છે, અથવા 1.72 173 ચાલી જાય તો 1.73 છે. તો બરાબર આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4.29 મલ્ટીપ્લાય 1.73 ડિવાઈડ બાય 4. ચલો તમારો જવાબ આવશે. તમે આને સિમ્પ્લિફાય કરશો તો 1.85 એંગસ્ટ્રોમ. તો આ તમારો જવાબ થયો. બોલો આવડે? તો આ રીતના આપણે રેડિયસ કાઢી શકીએ. આમ એ આપેલો હોય તો આર કાઢી શકીએ અને આર આપેલો હોય તો એ કાઢી શકીએ, પણ ખાલી જોઈ લેવાનું કે આપણને કયો એકમ કોષ આપેલો છે. ચલો બરાબર. યસ, ચલો લખી લો જલ્દી ફટાફટ. ચલો હવે નેક્સ્ટ જો 1.21 સ્વાધ્યાયનો 1.21 જો શું કહે છે? ગોલ્ડ પરમાણુની ત્રિજ્યા લખીને આપી દીધી છે 0.144 નેનોમીટર. ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકરણ પામે છે. તો કહે છે ધારની લંબાઈ કેટલી હશે? તો આપણને આર આપેલું છે અને લંબાઈ કાઢવાની કહે છે. તો ચલો શું કરીશું? તો જોઈ લેજો. પહેલાં તો તમને કહી દીધું છે ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિત હોય તો આપણને ખબર છે એ અને આર વચ્ચેનો સંબંધ શું છે? એ ઇઝ ઇક્વલ ટુ 4r/√2 આ સંબંધ છે, બરાબર, ફલક કેન્દ્રિત માટે. યસ. હવે મને અહીંયા ત્રિજ્યા આપી દીધેલી છે અને મારે ધારની લંબાઈ કાઢવાની છે. તો ચલો ત્રિજ્યાની કિંમત મૂકી દઈએ. તો ફોર આરની કિંમત કેટલી છે? 0.144 નેનોમીટર છે /√2. ચલો √2 કેટલા છે જોઈ લો. √2 તમને ખબર છે 1 પોઈન્ટ કેટલો થાય? 441 મીન્સ 414. ચલો બરાબર. તો 1.414. ચલો આ મૂકી દો અને સિમ્પ્લિફાય કરો. કેટલું આવે છે જોઈ લો. તો તમે એને સિમ્પ્લિફાય કરશો તમારો જવાબ આવશે 0.409, બરાબર, આટલા નેનોમીટર. આ તમારો જવાબ થઈ ગયો. બોલો આવડશે? યસ. ચલો હવે જુઓ કોયડો 1.5 શું કહે છે? સિલ્વર CCP બંધારણ ધરાવે છે. ક્ષ-કિરણ અભ્યાસને આધારે એકમ કોષની ધારની લંબાઈ તમને 408.5 પિકોમીટર માલુમ પડેલ છે. તો કે છે સિલ્વરની ઘનતા જણાવો. પરમાણુ ભાર આપી દીધેલું છે. હવે ધ્યાન આપજો, અહીંયા ધારની લંબાઈ આપેલી છે એ કેટલી આપેલી છે? 408.5 પિકોમીટર, બરાબર.
યસ, હવે ધ્યાન આપજો, આપણે એની કિંમત હંમેશા સેન્ટીમીટરમાં મૂકીશું, જેના કારણે આપણી ઘનતા જે છે એ હંમેશા ગ્રામ પર સેન્ટીમીટર ઘનમાં આવે. તો ચલો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરી દઈએ, પીકોની જગ્યાએ લખી દઈએ 10⁻10 સેન્ટીમીટર. ચલો બરાબર. હા, હવે ઘનતા શોધવાની છે, તો ડી ઇઝ ઇક્વલ ટુ, બોલો સૂત્ર શું થશે, તો એન મલ્ટીપ્લાય કેપિટલ એમ અપોન એ ક્યુબ મલ્ટીપ્લાય એન એ. આ આપણી પાસે સૂત્ર છે. ચલો આના અંદર કિંમત મૂકી દઈએ. એનની કિંમત કેટલા મૂકીએ, તો જો અંદર લખે છે સીસીપી બંધારણ. તમને ખબર છે સીસીપી બંધારણમાં ફલક કેન્દ્રિત એકમ કોષ હોય, અને ફલક કેન્દ્રિત એકમ કોષમાં એની કિંમત કેટલી હોય, 4 હોય. તો 4 મલ્ટીપ્લાય એમ એટલે પરમાણવીય દળ, પરમાણવીય ભાર કેટલો આપેલો છે, અને 108, તો 108 અપોન એની કિંમત આપણે સેન્ટીમીટરમાં મૂકીએ તો 408.5 ગુણ્યા 10⁻10 આટલો થશે, આનો ઘન, ગુણ્યા એનની કિંમત 6.022 ગુણ્યા 10⁻23. ચલો ઓકે. ચલો હવે 4 મલ્ટીપ્લાય 108 કરીએ તો જવાબ આવશે 432 ડિવાઈડ બાય. ચલો હવે આને 408.5 ગુણ્યા 408.5 ગુણ્યા 408.5 કરી દો, મલ્ટીપ્લાય 6.022 કરો. જે જવાબ આવ્યો એને 10 તરી 30 અને 23 30માંથી 23 જાય તો 10⁻7, તો 7 પોઈન્ટ કાપી લો. બરાબર, તો 7 પોઈન્ટ તમે આગળ આવી જાઓ, તો તમારો જવાબ આવશે 10.52. કંઈક આવો જવાબ આવ્યો. બરાબર, ચલો આને આપણે ડિવાઈડ કરી દઈએ તો આપણો જવાબ રહેશે 10, ને આ જવાબ તમારો આવશે 10.52 નહીં, આ તમારો જવાબ આવશે 41.05. 41.05. યસ, હવે 432 ભાગ્યા 41.05 તમે કરશો ને તમારો જવાબ આવશે 10.52. યસ, એકમ શું લાગશે, તો ગ્રામ પર સેન્ટીમીટર ઘન. ચલો ક્લિયર. તો જો આ ઘનતા આવી ગઈ. બરાબર, તો શું કરવાનું, 408.5 ગુણ્યા 408.5 ગુણ્યા 408.5 મલ્ટીપ્લાય 6.022 કરો, અને પછી 7 પોઈન્ટ કાપી લો, તમારો જવાબ આવશે 41.05. આ બંને ડિવાઈડ કરવાથી 10. બરાબર 52. ચલો ઓકે, બોલો આવડે ઘનતા કાઢતા? યસ. ચલો હવે સ્વાધ્યાય 1.15. તો જુઓ, લખે છે કોપર એફસીસી લેટીસમાં સ્ફટિકરણ પામે છે. તેના ધારની લંબાઈ આપેલી છે 3.61 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટરમાં જ આપી દીધી છે. દર્શાવો કે તેની ગણતરીથી મેળવેલ ઘનતા માપેલી ઘનતાના મૂલ્ય 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ઘનને મળતી આવે છે. તો સાબિત કરવાનું છે કે એની ઘનતા આ છે એમ. તો ચલો ઘનતા કાઢી લઈએ. બોલો ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થશે, એન મલ્ટીપ્લાય કેપિટલ એમ અપોન નીચે એ ક્યુબ મલ્ટીપ્લાય એન એ. એવો ગેડ્રોઆંક. ચલો એનની કિંમત કેટલી લખું, બોલો એફસીસી લેટીસ છે તો એનની કિંમત 4 આવશે. એમ કેટલા, તો એમ જે છે એણે કહેલું છે કે ભાઈ અહીંયા લખેલું છે એણે કે કોપર છે, કોપર એફસીસી લેટીસમાં સ્ફટિકરણ પામે છે. હવે કોપર માટે તમને ખબર છે પરમાણવીય ભાર કેટલો હોય, 63.5 છે અપોન એ. તો એ ધારની લંબાઈ એણે આપેલી છે 361 ગુણ્યા 10⁻8, તો 3.61 ગુણ્યા 10⁻8 આ આપી દીધું છે. યસ, અને એનો ઘન છે મલ્ટીપ્લાય એની કિંમત કેટલી, તો 6.022 ગુણ્યા 10⁻23. ચલો હવે આને સિમ્પ્લિફાઈ કરો. બરાબર, આને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારે આવી જશે જવાબ. હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું. સિમ્પ્લિફાઈ તમારે કરી લેવાનું જાતે, કંઈ કરવાનું નથી. 3.61 ગુણ્યા 3.61 ગુણ્યા 3.61 કરજો, ગુણ્યા 6.022 કરજો. જે જવાબ આવે 8 તરી 24 અને 23 છે, તો 24 એટલે 10⁻1 થઈ જશે. 1 પોઈન્ટ કાપી લેજો. બરાબર, જે જવાબ અહીંયા મૂકો અને આને સિમ્પ્લિફાઈ કરો 4 મલ્ટીપ્લાય 63.5 ડિવાઈડ બાય કરીને, તો તમારો જવાબ આવશે 8.97 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. તો ચલો જોઈ લો તમારી ઘનતા જે છે, પ્રાયોગિક જે ઘનતા હતી 8.92 એની સાથે શું થઈ રહેલી છે, મેચ થઈ રહેલી છે એનો. બરાબર, તો આ જવાબ થઈ ગયો આપણો. બરાબર, દર્શાવવાનું છે કે ભાઈ તમારી સૈદ્ધાંતિક જે ઘનતા છે એ પ્રાયોગિક ઘનતા સાથે મેચ થાય છે એમ એને બતાવવાનું છે. બોલો આવડે? ચલો ઓકે, ચલો લખી લો ફટાફટ આને. તો ચલો હવે જો નેક્સ્ટ સ્વાધ્યાય 1.11. તમને કહે છે સિલ્વર એફસીસી લેટીસમાં સ્ફટિકરણ પામે છે. જો કોષના દાનની લંબાઈ આપેલી છે આટલા સેન્ટીમીટર, ઘનતા આટલી આપેલી છે, તો સિલ્વરનું પરમાણવીય દળ કાઢવાનું છે. તો ચલો ઘનતાનું સૂત્ર મૂકી દઈએ. ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું છે, એન મલ્ટીપ્લાય કેપિટલ એમ અપોન નીચે શું થઈ જશે, ક્યુબ મલ્ટીપ્લાય એન એ.
હવે બરાબર ધ્યાનથી જોયો, તમને ઘનતા આપી દીધેલી છે, કેટલી આપેલી છે 10.5, તમે 10.5 મૂકી દીધા. હવે એન, તો જો એણે કહી દીધું છે એફસીસી, એફસીસી એટલે એની કિંમત 4. હવે એમ પરમાણુય દળ મારે કાઢવાનું છે, એમ રાખો, અપોન એની કિંમત કેટલી આપેલી છે જુઓ 4.07 ઇન્ટુ 10⁻−8, તો 4.07 ઇન્ટુ 10⁻−8 સેન્ટીમીટર એનો ઘન, મલ્ટીપ્લાય એને એટલે 6.022 ગુણ્યા 10⁻23. ચલો બરાબર, યસ. હવે આમાંથી આપણે એમને કરતાં બનાવી દઈએ. તો ચલો પહેલાં તો આપણે અહીંયા તમે જેવું એમને કરતાં બનાવવા માટે કામ કરીએ. આ 10.5 એમને રાખો, ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય કેપિટલ એમને રાખો. હવે અહીંયા જો શું કરી દઈએ, 4.07 મલ્ટીપ્લાય 4.07 મલ્ટીપ્લાય 4.07 મલ્ટીપ્લાય 6.022 કરો, કેટલો જવાબ આવશે ચેક કરો. 8 તરી 24 અને 23 એટલે 8 તરી 24 અને 23 એટલે 10⁻1 વધે, 1 પોઈન્ટ કાપીને મને જવાબ આપો કેટલો આવે છે 40.5. ચલો એમને કરતાં બનાવીએ તો એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 10.5 ગુણ્યા 40.5 ભાગ્યા 4. તમે આને સિમ્પ્લિફાઈ કરશો તો તમારો જવાબ આવશે 106.57. એકમ શું લાગે, ગ્રામ પર મોલ યા તો પછી યુ. તો આ આપણો જવાબ આવી ગયો. પરમાણુય દળ કાઢવાનું કહ્યું હતું. બોલો આવડે કાઢતા પરમાણુય દળ? કંઈ છે નહીં, ઘનતાનું સૂત્ર મૂકો, કામ પૂરું કરો. ચલો ઓકે. ચલો જો નેક્સ્ટ કોયડો 1.4. ક્ષ-કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકરણ પામે છે અને કોષની ધાર આપેલી છે 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર છે. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ઘન નક્કી કરવામાં આવેલ છે. તો કહે છે કોપરનું પરમાણુય દળ કાઢો. બરાબર, તો ચલો ઘનતા તમને આપેલી છે, તો ઘનતાનું સૂત્ર ઘનતા ઇઝ ઇક્વલ ટુ એન મલ્ટીપ્લાય કેપિટલ એમ અપોન નીચે એ ક્યુબ મલ્ટીપ્લાય એને. ચલો હવે ઘનતા આપણે કેટલી આપેલી છે લખીને 8.92, તો આ 8.92. યસ, એન કેટલા લખવું તો કહે છે એફસીસી એટલે એની કિંમત 4. એમ કાઢવાનું કહે છે, એમને રવા દો. બરાબર, ચલો એની કિંમત કેટલી લખવું તો એ ધારની લંબાઈ જો 3.608 ગુણ્યા 10⁻8, તો 3.608 ઇન્ટુ 10⁻−8 આટલા સેન્ટીમીટરનો ઘન. હા, અને એને કેટલા લખવું તો 6.022 ગુણ્યા 10⁻23. 10⁻23 આ આપણા એને થઈ ગયા. ચલો બરાબર, યસ. ચલો હવે આને સાદરૂપ આપણે આપી દઈએ તો 8.92 એમને રાખો ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય કેપિટલ એમને રાખો અપોન, ચલો નીચે કેટલા થાય તો 3.608 ગુણ્યા 3.608 ગુણ્યા 3.608 કરો, મલ્ટીપ્લાય 6.022 કરો. બરાબર, અને 8 તરી 24 છે ને 10⁻23 છે એટલે 10⁻1 વધે, 1 પોઈન્ટ કાપી દો. ચલો કેટલો આવે જવાબ 28.2 જવાબ આવશે તમારો. ચલો એમને કરતાં બનાવો તો એમ બરાબર 8.92 ગુણ્યા 28.2 ભાગ્યા 4. ચલો તમે સિમ્પ્લિફાય કરશો તમારો જવાબ આવશે 63.07. આટલા ગ્રામ આવી ગયો પર મોલ. બરાબર, ગ્રામ પર મોલ યા તો પછી યુ. તો આ રીતના આપણે પરમાણુય દળ કાઢી લીધો. બોલો કાઢતા આપણે પરમાણુય દળ? ઓકે, ચલો નોંધી લો જલ્દી ફટાફટ. ચલો નેક્સ્ટ. ચલો કોયડો 1.3. એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમગણીય છે એટલે કે BCC અને આપેલી છે બોડી સેન્ટર્ડ. બરાબર, યસ. તો અંતઃકેન્દ્રિત સમગણીય છે, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોચ પેકિંગ છે. તેના કોષની ધારની લંબાઈ આપેલી છે 288 પિકોમીટર. તત્વની ઘનતા આપેલી છે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? તો ચલો પહેલાં પરમાણુય દળ કાઢી લઈએ. તો ઘનતા આપેલી છે આપણે, ઘનતા બરાબર એન મલ્ટીપ્લાય કેપિટલ એમ અપોન નીચે થઈ જશે એ ક્યુબ મલ્ટીપ્લાય એને. ચલો ઘનતા કેટલી આપેલી છે 7.2, તો ઘનતાની જગ્યાએ હું 7.2 લખી દઉં ઇઝ ઇક્વલ ટુ એન કેટલા, બોલો એન કેટલા લખું તો BCC આપેલું છે તો એની કિંમત 2, એમ મારે શોધવાનો છે અપોન નીચે 1. તો એની કિંમત જો તમને આપેલી છે 288 પિકોમીટર, તો આ 288 પિકોની જગ્યાએ આપણે મૂકી દઈએ. બરાબર, સેન્ટીમાં 10⁻10 સેન્ટીમીટર. ઓકે, ઘન
યસ એની કિંમત તો 6.022 ગુણ્યા 10⁻23. ચલો બરાબર. આમાંથી એમ મારે કાઢવાનું છે. તો ચલો 7.2 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય કેપિટલ એમ. ચલો નીચે કેટલા થઈ જશે? તો 288 ગુણ્યા 288 ગુણ્યા 288 કરો, મલ્ટીપ્લાય 6.022 કરો, અને આ 10⁻30 અને 10⁻23 એટલે 10⁻7. 7 પોઈન્ટ કાપી લો. કેટલો જવાબ આવે છે ચેક કરો. 14.38. ઓકે, ચલો હવે એમને કરતા બનાવી દઈએ. એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 7.2 મલ્ટીપ્લાય 14.38 ભાગ્યા 2. યસ, તો તમારો જવાબ આવશે 51.76. બરાબર. આટલા આવ્યા ગ્રામ પર મોલ. તો આ તમારું પરમાણવીય દળ થઈ ગયું. હવે આ પરમાણવીય દળ આવું કહેવા માગે છે કે 51.76 ગ્રામ હોય ને તેના અંદર ઘટક કણો કેટલા હોય? 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો 51.76 ગ્રામના અંદર ઘટક કણો કેટલા? તો 6.022 ગુણ્યા 10⁻23. આટલા ઘટક કણો મીન્સ 1 મોલ ઘટક કણો થાય. તો હવે તમને આપેલું છે કેટલું? 208 ગ્રામ કહેલું છે. તો જો આપણે 208 ગ્રામ લઈએ તો એમાં ઘટક કણ કેટલા થાય? તો ચલો એમાં ઘટક કણ કેટલા થાય? તો બોલો x બરાબર શું થઈ જશે? 6.022 ગુણ્યા 10⁻23 મલ્ટીપ્લાય 208 ડિવાઈડ બાય તમારે 51.76. યસ, ચલો આને સિમ્પ્લિફાય કરો. તમે કરશો તમારો જવાબ આવશે 24.19 ગુણ્યા 10⁻23 એમને. તો આટલા ઘટક કણો હશે. બરાબર. આટલા ઘટક કણો અંદર મોજૂદ હશે 208 ગ્રામમાં. કદાચ તમને એમ કહ્યું 208 ગ્રામમાં કેટલા એકમ કોષ હશે? તો તમને ખબર પડી ગઈ કે ભાઈ એક એકમ કોષમાં કેટલા ઘટક કણો હોય? તો BCC છે ને, તો ઘટક કણો કેટલા હશે? 2 હશે. તો કંઈ જ કરવાનું નહીં. આટલા ઘટક કણો હશે તો કેટલા એકમ કોષ? તો ભાગ્યા 2 કરી નાખો. તો તમારો જવાબ આવી જશે કે ભાઈ આટલા એકમ કોષ હશે. તો જો તમને એમ કહી દે 208 ગ્રામમાં કેટલા એકમ કોષ હશે, તો તમારે શું કરવાનું? આ ડિવાઈડ બાય 2 કરી નાખવાનું. કારણ કે તમને અંતકેન્દ્રિત આપેલું છે એટલા માટે. જો ફલક કેન્દ્રિત આપેલું હોત તો આને ડિવાઈડ બાય 4 કરી દેતા, અને સાદું આપેલું હોત તો ડિવાઈડ બાય 1, એટલે કે એટલા જ. જેટલા ઘટક કણો એટલા જ આપણા એકમ કોષો. સમજી ગયા ને? યસ, આ રીતના એકમ કોષની સંખ્યા પણ આપણે કાઢી શકીએ. ચલો ઓકે, આવડશે? ડન. ચલો હવે નેક્સ્ટ. ચલો હવે જો ઇન્ટેક્સ 1.17. તો જો તમને કહે છે 2.7 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ પર મોલ મોલાર દળ ધરાવતું, એટલે કે તમને પરમાણવીય ભાર આપી દીધો છે. મોલાર દળ ધરાવતું એક તત્વ ઘન એકમકોષ રચે છે, જેના ધારની લંબાઈ આપેલી છે 405 પિકોમીટર અને ઘનતા આપેલી છે 2.7 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન હોય તો ઘન એકમકોષની પ્રકૃતિ શોધો. એનો મતલબ તમારો એકમકોષ કયો છે? સાદો છે, અંતકેન્દ્રિત છે કે ફલક કેન્દ્રિત છે? એનો મતલબ n કાઢવાનો છે. તો હવે આપણને ખબર છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય? n મલ્ટીપ્લાય કેપિટલ M અપોન નીચે શું થઈ જશે? a³ મલ્ટીપ્લાય na. યસ, આમાંથી આપણે n કાઢવાનું છે. તો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ઘનતા મલ્ટીપ્લાય a³ મલ્ટીપ્લાય na અપોન શું થઈ જશે? કેપિટલ M. ચલો બસ આ કિંમતો મૂકી દો. ચલો n ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઘનતા કેટલી આપેલી છે તમને? તો જો આપેલી છે ઘનતા કેટલી આપેલી છે? 2.7 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન. તો 2.7 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન. એનો મતલબ MKSમાં આપેલી છે, ધ્યાન આપજો. MKSમાં ઘનતા આપેલી છે. તો આપણી પાસે બધા વેલ્યુ MKSમાં જોઈએ. તો જો અણુભાર પણ MKSમાં જ છે, કિલોગ્રામ. બરાબર. હા, આપણી પાસે ધારની લંબાઈ MKSમાં નથી, 405 પિકોમીટર છે. તેને આપણે શું કરીશું? સેન્ટીમીટરમાં નહીં પણ એને મીટરમાં લઈ જઈશું. એટલે 10⁻12 કરી દઈશું. 405 ગુણ્યા 10⁻12 કરી દઈશું. સમજી ગયા ને? તો ચલો એ હું શું કરીશ? 405 ગુણ્યા 10⁻12 કરી દઈશ, એટલે મારું મીટરમાં આવી જાય. ચલો ઓકે. એને કેટલા? તો 6.022 ગુણ્યા 10⁻23. ચલો ક્લિયર. અપોન નીચે m તો પરમાણવીય દળ કેટલું આપેલું છે? જો 2.7 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ. 2.7 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ. યસ, ચલો બરાબર. તો હવે n ને આપણે કરતા બનાવી દીધું છે ને, તો ચલો આને સિમ્પ્લિફાય કરી દો. કેટલું આવે છે ચેક કરો. તો તમારો જવાબ આવશે, તમે સિમ્પ્લિફાય કરશો તો n બરાબર 4 આવશે.
યસ એન બરાબર 4 ઇન્ડિકેટ કરે છે. બોલો કયો એકમ કોષ કહેવાય? તો અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. ફલક કેન્દ્રિત એકમ કોષ. બરાબર. તો આ એકમ કોષની આપણી પ્રકૃતિ થઈ ગઈ. બોલો કાઢતા આવડે આ રીતના? ખબર પડી? ઓકે. જો સ્વાધ્યાય 1.13 કે છે નિયોબિયમ અંતઃ કેન્દ્રિત સમગનીય રચનામાં સ્ફટિકરણ પામે છે. એનો મતલબ બીસીસી એણે કહી દીધું છે. ઘનતા આપેલી છે 8.55 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. તો પરમાણવીય ત્રિજ્યા શોધો. તો ધ્યાન આપજો, ઘનતાનો ઉપયોગ કરીને આપણે પહેલાં તો એ કાઢી લઈશું. ઘનતાનો ઉપયોગ કરીને ધારની લંબાઈ કાઢી લઈશું અને ધારની લંબાઈ ઉપરથી આપણે આર કાઢી શકીએ છીએ, કારણ કે તમારી પાસે સંબંધો પડેલા છે એ અને આર વચ્ચેના. તો ચલો પહેલાં આપણે એ કાઢી લઈએ. તો ચલો ઘનતા ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે એન મલ્ટીપ્લાય કેપિટલ એમ અપોન નીચે એ ક્યુબ મલ્ટીપ્લાય એને. તો લાવો ચલો આપણે એક કામ કરીએ, એક ક્યુબને કરતા જ બનાવી દઈએ. તો એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એન મલ્ટીપ્લાય કેપિટલ એમ અપોન નીચે શું થઈ જશે? ઘનતા મલ્ટીપ્લાય એન એ. ચલો કિંમતો બધી મૂકી દઈએ. ચલો એનની કિંમત કેટલા મૂકું? તો જો અંતઃ કેન્દ્રિત કીધેલું છે ને, અંતઃ કેન્દ્રિત માટે એનની કિંમત 2 આવે. ચલો એમ કેટલા મૂકું? તો પરમાણવીય દળ નિયોબિયમને 93 એણે આપી દીધું છે, તો ચલો 93 મૂકી દઈએ. ઘનતા કેટલી લખું? તો જો 8.55 એણે આપેલી છે, તો 8.55 ગુણ્યા એને એટલે 6.022 ગુણ્યા 10⁻23. બસ આને સિમ્પ્લિફાઈ કરવાનું છે. તો તમારો એક ક્યુ આવી જશે. તો એક ક્યુબ ઇઝ ઇક્વલ ટુ તમારો શું આવ્યો? અને તમે સિમ્પ્લિફાઈ કરશો તો 0.036 ગુણ્યા 10⁻21. ઓકે. ચલો તો આને આપણે થોડું વ્યવસ્થિત કરી દઈએ. બરાબર. તો આને હું લખી દઉં છું 36 ગુણ્યા 1, 2 ને 3. જો હું 3 અંક પાછળ લઈ ગયો એટલે ઘાતમાં એટલી ઘટાડો કરી દો તો માઇનસ હું 24 કરી દઉં છું. બરાબર. એક ક્યુબ ઇઝ ઇક્વલ ટુ તો ચલો એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 36નું ઘનમૂળ કાઢી લો અને 10⁻24નું કેટલું થઈ જશે? તો 8 તરી 24. ચલો બરાબર. યસ એટલે 8 થઈ જાય ને 36નું ઘનમૂળ તમે કાઢશો તો તમારો જવાબ આવશે 3.30. તો આ તમારે એ મળી ગયો. બરાબર. એકમ પાછળ મૂકી દઈશું સેન્ટીમીટર, કારણ કે આપણી પાસે ઘનતા સેન્ટીમીટર ઘનમાં છે એટલા માટે. ચલો હવે એ ઉપરથી આપણે આર કાઢીએ. તો જો આપણને ખબર છે અંતઃ કેન્દ્રિત છે, તો બોલો અંતઃ કેન્દ્રિત હોય તો એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો 4r અપોન શું લખાય? √3 લખાશે અંતઃ કેન્દ્રિત માટે. તો ચલો મારે આમાંથી આર કાઢવાનું છે. તો આર બરાબર શું થઈ જશે? √3a અપોન 4. ચલો √3ની કિંમત 1.71 ઇન્ટુ એની કિંમત કેટલી? તો 3.30 ગુણ્યા 10⁻8 ડિવાઈડ બાય 4. તમે આને સિમ્પ્લિફાઈ કરશો તો તમારો જવાબ આવશે 1.43 ઇન્ટુ 10⁻8. યસ આટલા સેન્ટીમીટર તમારો જવાબ આવી ગયો. બરાબર. ચલો ક્લિયર? યસ. ચલો જોઈ લો ફટાફટ. આ રીતના તમને ત્રિજ્યા કાઢતા આવડવું જોઈએ. તો પહેલાં મેં એ કાઢ્યું ને એ પરથી ત્રિજ્યા કાઢી લીધી. ઘનતાનો ઉપયોગ કરીને એ કાઢી લીધો, એ પરથી મેં ત્રિજ્યા કાઢી લીધી. ચલો બરાબર. લખાઈ ગયો? બોલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે. ચલો હવે આપણે આગળ જઈએ. ચલો જો હવે થોડા દાખલાનો પ્રકાર બદલાય છે. તો ઘનતાવાળા દાખલા મેં તમને બતાવી દીધા છે. હવે આપણે જો નેક્સ્ટ ટાઈપના દાખલા જોઈશું. તો ધ્યાન આપો. શું કહે છે? જો ઘનની સ્ફટિક રચનામાં W પરમાણુ ઘનના ખૂણા પર છે, O પરમાણુ ધારની મધ્યમાં છે, Na પરમાણુ કેન્દ્ર પર આવેલા હોય તો સંયોજનનું સૂત્ર શું થાય? તો ધ્યાન આપજો. W પરમાણુઓ ક્યાં કહે છે? તો ઘનના ખૂણા પર. હવે ખૂણા આપણી પાસે 8 હોય છે, એનો કેટલો ભાગ અંદર રહે? 1/8. તો W થઈ જાય 1. O પરમાણુ જે છે ધારની મધ્યમાં છે. હવે તમને ખબર છે કેન્દ્ર એક જ હોય માટે O 1 હશે. Na પરમાણુ કેન્દ્ર પર છે. બરાબર. સોરી હોય ને, O પરમાણુ ધારની મધ્યમાં છે. ધારની મધ્યમાં ધાર કેટલી હોય? તો આપણને ખબર છે ધાર કેટલી હોય ભાઈ? 12 હોય. અને એનો કેટલો ભાગ અંદર રહેશે? 1/4. તો બોલો O કેટલા થશે? 3.
અને એને પરમાણુ ક્યાં છે તો લખીએ છીએ એને પરમાણુ કેન્દ્રમાં છે, કેન્દ્ર 1 હોય તો ટોટલ મિલાવો W1 થઈ ગયો, O3 થઈ ગયા ને Na1 થઈ ગયો. તો બોલો સૂત્ર શું બને? NaWO3. તો આપણું સૂત્ર થઈ ગયું. બોલો આવડે? Na1 W1 તો કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. ચલો ઓકે, યસ. ચલો હવે ધ્યાન આપો. નેક્સ્ટ શું કહે છે? જુઓ, એક્સ અને વાય તત્વોમાંથી બનતું સંયોજન ઘન છે જ્યાં એક્સ પરમાણુ ઘનના ખૂણા પર છે અને વાય પરમાણુ વિરુદ્ધ બાજુએ આવેલી ફલકની એક જોડમાં આવેલ છે. તો સૂત્ર જણાવો. તો એક્સ ક્યાં છે? ઘનના ખૂણા પર. ખૂણા 8 હોય છે. એનો કેટલો હિસ્સો અંદર રહે છે? 1/8. તો એક્સની કિંમત 1 થઈ જાય. વાય પરમાણુ જે છે ને વિરુદ્ધ બાજુએ આવેલી ફલકની એક જોડમાં. હવે ફલકની એક જોડ એટલે 2 ફલક થાય. એનો કેટલો ભાગ અંદર રહે? 1/2 એટલે 1 આ થઈ ગયો. તો બોલો સૂત્ર શું બને? એક્સ વાય. આપણું સૂત્ર થઈ ગયું. ચલો બરાબર આવડે? ઓકે, ચલો હવે નેક્સ્ટ આગળ જો. હવે તમને શું કહે છે? ધ્યાન આપજો. આપણે કહે છે સીસીપી રચનામાં એ ક્લોઝ પેક રચે છે, બી અષ્ટફલકીય છિદ્રમાં જાય છે અને સી સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. હવે ધ્યાન આપજો. એ ક્લોઝ પેક રચે છે. હવે આપણને ખબર છે ક્લોઝ પેક રચતા પરમાણુ કેટલા હોય? એક એકમ કોષમાં 4 હોય. ચલો, બી અષ્ટફલકીય છિદ્રમાં જાય છે, બરાબર. તો હવે આપણને ખબર છે અષ્ટફલકીય છિદ્ર એ કેટલા હોય? 4 હોય. સી ક્યાં જાય છે? સમચતુષ્ફલકીય છિદ્રમાં. હવે હા, સી કેટલા હોય? તો ડબલ હોય અષ્ટફલકીય છિદ્રો કરતાં, તે 8 હશે. તો સંયોજનનું સૂત્ર જણાવો. તો સૂત્ર શું બને? તો A4 B4 C8. એનો મતલબ ABC2. તો આપણું સૂત્ર થઈ ગયું ABC2. બોલો આવડે કાઢતે? યસ. તો આ એક મેથડ મેં બતાવી. હવે જો બીજી મેથડ બતાવવા જઈ રહ્યો છું. પહેલાં શું લખો? ક્લોઝ પેક રચતો પરમાણુ લખી દો. આ બાજુ ક્લોઝ પેક રચતો પરમાણુ લખ્યા પછી આ બાજુ ટેટ્રાહેડ્રલ વોઇડ લખો, આ બાજુ ઓક્ટાહેડ્રલ વોઇડ. અષ્ટફલકીય છિદ્ર, આ સમચતુષ્ફલકીય છિદ્ર. હવે ધ્યાન આપજો. ક્લોઝ પેક રચતા પરમાણુ આપણે જેટલા લખીએ ને એટલા જ તમારે અષ્ટફલકીય છિદ્ર બતાવવાના અને એનાથી ડબલ સમચતુષ્ફલકીય છિદ્ર લખવાના. તો ધ્યાન આપજો. ક્લોઝ પેક રચતો પરમાણુ એ છે, અંદર લખે છે, અને બી જે છે અષ્ટફલકીય છિદ્રમાં જાય છે. એનો મતલબ અષ્ટફલકીય છિદ્રના નીચે બી લખી દો. હા, પણ ધ્યાન આપો, આ 1 છે તો આ 1 જ લખવાના. જુઓ બરાબર. જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રમાં કોણ જાય છે? સી. તો આપણે આ સી લખી દીધો, પણ એ ડબલ લખવાના, 2 કરીને લખવાના, 2C. સમજી ગયા? તો ક્લોઝ પેક જેટલા હોય એટલા લખી, જે આપેલું હોય એ લખી દો. અષ્ટફલકીય છિદ્રમાં જે આપેલું હોય એ લખી દો અને સમચતુષ્ફલકીય છિદ્રમાં ડબલ લખો, 2 કરીને લખો જે આપેલું હોય. યસ, બરાબર. કારણ કે તમને ખબર છે અષ્ટફલકીય છિદ્રો કરતાં સમચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય છે એટલા માટે. તો બોલો સૂત્ર શું બની ગયો? ABC2. લો સૂત્ર થઈ ગયું. તો તમે આ મેથડથી કરો, આ મેથડથી કરો, જવાબ ચાલી જાય, આવી જ જશે. ચલો બરાબર. હા, હવે અહીંયા ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ જો શું કહે છે? કોઈ સંયોજન પરમાણુ એક્સ અને વાયનું બનેલું છે. એક્સ પરમાણુ ક્લોઝ પેક રચે છે, વાય પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. તો ધ્યાન આપજો. જો હું આ રીતના લખું છું, આ ક્લોઝ પેકવાળા પરમાણુ, પછી આ લખું છું સમચતુષ્ફલકીય છિદ્ર અને આ લખું છું અષ્ટફલકીય છિદ્ર. હવે જો એક્સ પરમાણુ ક્લોઝ પેક રચે છે તો અહીંયા ક્લોઝ પેકની નીચે મેં એક્સ લખી દીધા. વાય પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે. હવે વાય સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે એટલે તમારે 2y જ લખવા પડે, આગળ 2 કરી લખવું પડે. હા, હવે અષ્ટફલકીય છિદ્રનો કોઈ ઉલ્લેખ નથી એટલે એના ડેશ મારો. તો બોલો જવાબ શું થઈ ગયો? તો XY2 આ જવાબ થઈ ગયો. સમજી ગયા? હા, પેલી મેથડથી કરવું હોય તો શું કરતા? તો એક્સ પરમાણુ ક્લોઝ પેક રચે છે એટલે 4 હોય, બરાબર. વાય પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે એટલે બમણા હોય, એટલે જવાબ શું થાય? X4Y8 એટલે શું કહેવાય? XY2 આ જવાબ થઈ ગયો. બંને મેથડથી તમે કરી શકો. બોલો આવડે? ચલો બરાબર. યસ. ચલો હવે નેક્સ્ટ ચલો જો તમને શું કહે છે? હવે જો તમને કહે છે એક સંયોજન 2 તત્વો એક્સ અને વાયનું બનેલું છે. તત્વ વાય સીસીપી બનાવે છે. તત્વ એક્સ બધા જ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. તો ચલો ધ્યાન આપજો. પહેલાં તો અહીંયા લખી દઉં આ ક્લોઝ પેક, બરાબર. આ મેં લખી દીધો ક્લોઝ પેક. આ મેં સમચતુષ્ફલકીય છિદ્ર લખી દીધો અને આ અષ્ટફલકીય છિદ્ર મેં લખી દીધું. ચલો હવે ધ્યાન આપજો. ક્લોઝ પેકમાં કોણ જાય છે? ક્લોઝ પેક કોણ બનાવે છે? તો તત્વ વાય સીસીપી રચે છે.
ચલો બરાબર. તત્વ એક્સ બધા જ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. તત્વ એક્સ બધા જ અષ્ટફલકીય છિદ્ર એટલે ઓની નીચે એક્સ ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર શું થાય? તો કંઈ નહીં, જો શું થાય એક્સ વાય, જવાબ થઈ ગયો. તો ચલો જો હવે સીસીપી રચનામાં નેક્સ્ટ સીસીપી રચનામાં ડબલ્યુ પરમાણુઓ ક્લોઝ પેક રચે છે. વાય પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું થાય? તો પહેલાં આપણે આ ક્લોઝ પેક લખી દીધું. આ બાજુ સમચતુષ્ફલકીય છિદ્ર, આ બાજુ અષ્ટફલકીય છિદ્ર. સીસીપી રચનામાં ડબલ્યુ પરમાણુ ક્લોઝ પેક રચે છે. તો ડબલ્યુ ક્લોઝ પેક રચે છે. વાય પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે. તો વાય પરમાણુ જતા હશે તો 2y થઈ જાય. હા, પણ એનો કેટલો ભાગ રોકે છે બરાબર ધ્યાનથી જુઓ. અંદર લખે છે 1/2 ભાગ રોકે છે. તો અહીંયા શું કરી દો? 1/2 કરી દો બરાબર. અને અષ્ટફલકીય છિદ્ર વિશે કંઈ ઉલ્લેખ નથી એટલે છોડો એને. તો આ વાય કટ થઈ ગયો. તો બોલો જવાબ શું આવે? WY આપણો જવાબ. હા, પેલી રીતે કરવું હોય તો એ જો તમે કરી શકો છો. શું કરવાનું? તો તમને કહ્યું છે ડબલ્યુ પરમાણુ ક્લોઝ પેક રચે છે એટલે ડબલ્યુ પરમાણુ તમારા 4 હશે અને વાય સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે એટલે વાય કેટલા હશે? 8 હશે, પણ એનો 1/2 ભાગ જ રોકે છે એવું લખે છે. એટલે આ 2 ચોગાઠ. તો બોલો શું થઈ ગયું? તો ડબલ્યુ તમારો 4 થઈ ગયો અને વાય 4 થઈ ગયો એટલે શું કહેવાય? WY. ચલો બરાબર જો બોલો આવડે? ચલો ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. જો તમને શું કહે છે? કોયડો 1.2 તત્વ બી પરમાણુ HCP લેટિસ રચે છે અને તત્વ એ પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. તો અહીંયા આપણે લખી દઈએ ભાઈ ક્લોઝ પેક સામે સમચતુષ્ફલકીય છિદ્ર, સામે અષ્ટફલકીય છિદ્ર. બોલો ક્લોઝ પેકમાં કોણ જાય છે? ક્લોઝ પેક કોણ રચે છે? તો તત્વ બી પરમાણુ HCP લેટિસ રચે છે. એનો મતલબ કે બી આવશે. તત્વ એ પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રનો, તત્વ એ જ બધા સમચતુષ્ફલકીય છિદ્ર એટલે ડબલ થઈ જાય 2a, પણ એનો કેટલો? 2/3 ભાગ રોકે છે. તો આગળ 2/3 લખી દીધું મેં બરાબર. તો અષ્ટફલકીય છિદ્રનો કોઈ ઉલ્લેખ નથી, જવા દો એને. તો આપણે તમે જોઈ શકો છો તમારું સૂત્ર શું બનશે? તો એની 4/3 બની ગયો અને B1. ચલો આ 3, કારણ કે તત્વ યુગ્મિતિ કોઈ દિવસ પણ અપૂર્ણાંકમાં હોય નહીં, તો આ 3ને હટાવવું હોય તો શું લખાય? A4B3. તો આ તમારો જવાબ થઈ ગયો. ચલો હવે જો ઇન્ટેક્સ 1.15 છે. એક સંયોજન 2 તત્વો M અને N થી રચાય છે. તત્વ N CCP રચે છે અને M પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. તો ચલો મને બતાવો. ક્લોઝ પેક અને આ સમચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર. હવે N CCP રચે છે, N ક્લોઝ પેક અને M પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્ર એટલે કે ડબલ હશે. એ તો યસ ડબલ હશે અને ડબલમાં એ કેટલો ભાગ રોકે છે? એનો 1/3 એટલે 1/3 હશે. તો સૂત્ર જણાવો. તો શું થઈ જશે? તો તમે જોઈ શકો છો M તમારું થઈ જશે 2/3 N. ચલો આ 3ને જો કાઢવા હોય તો શું થઈ જાય? M2N3. તો તમારું સૂત્ર થઈ જશે M2N3. બોલો આવડે? ઓકે. જો સ્વાધ્યાય 1.12 એક સમગનીય ઘન પદાર્થ 2 તત્વો P અને Qનો બનેલો છે. Qના પરમાણુ ઘનના ખૂણા પર છે અને P અંતકેન્દ્ર પર છે. તો સૂત્ર જણાવો. તો જુઓ ધ્યાન આપજો. Q ક્યાં છે? તો ખૂણા પર છે. હવે ખૂણા કેટલા હોય? 8. એનો કેટલો હિસ્સો આપણે એકમ કોષમાં રહેશે? 1 અષ્ટમાંશ. તો Q કેટલા થઈ ગયા? 1. હવે P ક્યાં છે? તો કે છે જો P ક્યાં છે? અંતકેન્દ્ર. હવે કેન્દ્ર 1 હોય એટલે Pની સંખ્યા 1. માટે સૂત્ર શું બની ગયું? PQ. આ સૂત્ર થઈ ગયું આપણું. હવે કહે છે P અને Qનો સવર્ગાંક જણાવો. તો ધ્યાન આપજો. Q ક્યાં છે? ખૂણા પર છે. હવે આપણને ખબર છે કે ભાઈ ખૂણો જે છે બરાબર એ અંતકેન્દ્રમાં રહેલા પરમાણુ સાથે ટચમાં હોય છે. હવે તમને ખબર છે એક ખૂણો 8 એકમ કોષની વચ્ચે, માટે 8 એકમ કોષના જે કેન્દ્રો હશે એ આપણા ખૂણા સાથે ટચમાં હશે. માટે 8 એકમ કોષના કેન્દ્રમાં રહેલા P જે છે Q સાથે ટચમાં હશે. માટે Qની આસપાસ P કેટલા થઈ ગયા? 8. ચલો થઈ ગયા. હા, અને ધ્યાન આપજો P જે છે એની આસપાસ Q કેટલા થશે? તો P પેટમાં છે, અંતકેન્દ્રમાં છે. હવે આ અંતકેન્દ્ર જે છે 8 ખૂણા સાથે ટચમાં હોય છે ને એકમ કોષના, માટે Pની આસપાસ પણ Q કેટલા થઈ ગયા? 8. માટે આપણે કહીશું Q અને Pનો સવર્ગાંક કેટલો રહેશે? 8 8. ઓકે. ચલો એના પછી જો અહીંયા સ્ફટિક ઘન ABCનો બનેલો છે, જેમાં A પેકિંગ બનાવે છે, B અષ્ટફલકીય છિદ્રમાં જાય છે અને C સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે. જો એક અંતસ્થ વિકર્ણ પરના પરમાણુ દૂર કરવામાં આવે તો સૂત્ર જણાવો. તો ધ્યાન આપજો. અંતસ્થ વિકર્ણ પર શું આવે? તો 2 ખૂણા આવે, 2 સમચતુષ્ફલકીય છિદ્રો આવે અને 1 અષ્ટફલકીય છિદ્રો આવે.
है ना भाई। अंतस्थ विकर्ण एक जो बॉडी डायगोनल આપણે લઈએ, એક અંતસ્થ વિકર્ણ લઈએ તો અંતસ્થ વિકર્ણ પર શું આવે? બે ખૂણા આવશે, બે સમચતુષ્ફલકીય છિદ્ર આવશે અને એક અષ્ટફલકીય છિદ્ર. તો ધ્યાન આપજો, એ પેકિંગ બનાવે છે તો એની સંખ્યા આમ તો 4 હોય, પણ હવે એમાંથી બે ખૂણાવાળા નીકળી ગયા, એનો મતલબ બેનો એક અષ્ટમાંશ ભાગ નીકળી ગયો, એટલે 4 માઇનસ કેટલા થઈ જશે? તો 2 દૂની 4 એટલે 1/4, એટલે તમે જોશો તો 4 ચોક 16 માઇનસ 1 ડિવાઈડ બાય 4 એટલે તમારે 15/4 થઈ જશે. એ બી કેટલા થઈ જશે? તો ધ્યાન આપજો, બી અષ્ટફલકીય છિદ્રમાં જાય છે એટલે એ પણ 4 હશે, પણ તમને ખબર છે એક કેન્દ્રવાળો અષ્ટફલકીય છિદ્ર નીકળી ગયો એટલે બીની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. યસ. સી ક્યાં જાય છે? તો સમચતુષ્ફલકીય છિદ્રમાં. હવે સી કેટલા હશે? આપણને ખબર છે 8 હશે, કારણ કે સમચતુષ્ફલકીય છિદ્રો 8 હોય છે. હવે એમાંથી એક અંતસ્થ વિકર્ણ પર બે સમચતુષ્ફલકીય છિદ્રો આવે, બે ખૂણાના પરમાણુની આગળ, એટલે કેટલા થઈ જશે? એ 2 નીકળી જાય એટલે આ 6 થઈ જાય. માટે સૂત્ર શું બની ગયું? તો આપણે કહીશું એ 15/4, બી 3 અને સી તમારો 6. ચલો બરાબર. જો આમાંથી 3 3 3 કોમન કાઢી નાખીએ તો શું વધે? એ 5/4, બી અને સી તમારો થઈ જાય 3 દૂની 6. ચલો આ 4ને હટાવવું હોય તો શું થઈ જશે? તો આપણે કહીશું એ 5, બી 4, સી 8. ખબર પડી ગઈ? બોલો, આવડશે? તો આમાં મેં કંઈ જ નથી કર્યું, ખાલી અંતસ્થ વિકર્ણ પરના પરમાણુ દૂર કરી દીધા છે. અંતસ્થ વિકર્ણ પર બે ખૂણા આવશે, કોઈ પણ અંતસ્થ વિકર્ણ લઈ લો. દાખલા તરીકે કોઈ અંતસ્થ વિકર્ણ તમે લઈ લો છો તો બે ખૂણા આવશે એમાં, બરાબર. એના આગળ બે સમચતુષ્ફલકીય છિદ્ર આવશે અને એક વચ્ચે સેન્ટર પોઈન્ટ પડશે, ત્યાં અષ્ટફલકીય છિદ્ર આવશે. એટલે બે ખૂણા કાઢી નાખો, બે સમચતુષ્ફલકીય છિદ્ર આખા કાઢી નાખો ને એક અષ્ટફલકીય છિદ્ર આખું કાઢી નાખો, બરાબર. અને પછી જોડી દો, તમારું સૂત્ર તૈયાર થઈ જશે. ચલો, ઓકે, યસ. ચલો હવે આપણે નેક્સ્ટ જો સ્વાધ્યાયનો 2.4 છે કે છે એલ્યુમિનિયમ સીસીપી બંધારણ ધરાવે છે, તેની ધાત્વીય ત્રિજ્યા આપેલી છે 125 પિકોમીટર. તો કે છે ધારની લંબાઈ શોધો. તો ત્રિજ્યા આપેલી છે, લંબાઈ શોધવાની છે. તો બોલો એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4r/, ધ્યાન આપજો, સીસીપીમાં શું હોય? તો ફલક કેન્દ્રિત, તો 4r/√2 થઈ જશે, બરાબર. હવે ધારની લંબાઈ કાઢવાની છે, એ કાઢવાનું છે. તો એ એમને રાખો. 4r ની કિંમત તમને આપેલી છે 125 અને √2ની કિંમત કેટલી થઈ જશે? 1.414. યસ. તો આને સિમ્પ્લિફાઈ કરો તો તમને જવાબ મળી જશે પિકોમીટરમાં. તો જવાબ આવશે 354.6 પિકોમીટર. 354.6 પિકોમીટર. જો મારે સેન્ટીમીટરમાં લઈ જવું હોય તો 354.6 ગુણ્યા 10⁻12 સેન્ટીમીટર. ચલો બરાબર. યસ. હવે ધ્યાન આપજો, એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ઘન કદમાં કેટલા એકમ કોષ રહેલા હશે? આપણને કહે છે 1 સેન્ટીમીટર ઘન કદમાં કેટલા એકમ કોષ રહેલા હશે? તો એક સિમ્પલ વસ્તુ છે, ધ્યાન આપજો કે જો તમને એક એકમ કોષનું કદ ખબર હોય ને તો તમે કહી શકો છો કે ભાઈ 1 સેન્ટીમીટર ઘન કદમાં કેટલા એકમ કોષ રહેલા હશે. જો દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન કરું કે મારી પાસે આ એક પીસ છે, એમ સમજીને ચાલો, બરાબર. એક મોબાઈલનો પીસ છે જે 100 સેન્ટીમીટર ઘન કદનો છે. ઓકે. હવે આના અંદર એક એકમ કોષ, બરાબર, ધ્યાન આપજો, એક એકમ કોષનું કદ જો 2 સેન્ટીમીટર ઘન હોય તો આટલા પીસમાં કેટલા એકમ કોષ હશે? જો હું તમને પૂછું તો તમે શું કહેશો ખબર છે? કે આખો પીસ જે છે 100 સેન્ટીમીટર ઘન છે અને આના અંદર મોજૂદ એક એકમ કોષનું કદ જો 2 સેન્ટીમીટર ઘન હોય તો આના અંદર કેટલા એકમ કોષ હશે? તો 100/2 કરશો, તમે જવાબ આપશો મને 50 એકમ કોષ હશે આમાં. તો હવે આ જ રીતના પ્રશ્ન કરે છે, આપણી પાસે 1 સેન્ટીમીટર ઘનનો એલ્યુમિનિયમનો આ પીસ પડેલો છે. યસ. હા. તો આના અંદર કેટલા એકમ કોષ હશે? તો આપણે શું કરીએ? એક એકમ કોષે કેટલું કદ રોકેલું છે કાઢી લઈએ, બરાબર. અને જેવું એ ખબર પડી જાય પછી શું કરીશું? આ 1 સેન્ટીમીટર ઘન જે છે ને એને ડિવાઈડ બાય એનાથી કરી દઈશું એટલે આપણો જવાબ આવી જશે. સમજી ગયા? તો બસ એક એકમ કોષે રોકેલું કદ કાઢી લો. તો એક એકમ કોષ કેટલું કદ રોકે છે એ કાઢી લઈએ. તો ધ્યાન આપજો, એક એકમ કોષ કેટલું કદ રોકશે? તો એક એકમ કોષ દ્વારા રોકાયેલ કદ, જેને આપણે વી કહીએ, ઇઝ ઇક્વલ ટુ 1 ક્યુબ. હવે એની કિંમત 354.6 ગુણ્યા 10⁻12 છે. આનો ઘન તમે કરશો એટલે તમારો જવાબ આવશે. આ તમારો જવાબ છે
મીટરમાં હો ને, ધ્યાન આપજો, આ સેન્ટીમીટરમાં નથી, આ મીટરમાં આપણે લીધું છે. યસ, તો આપણે સેન્ટીમીટરમાં જો લઈ જવું હોય તો 10⁻10 કરવા પડશે, તો સેન્ટીમીટર થશે. બરાબર, તો 10⁻10 આ તમારું સેન્ટીમીટરમાં આવી ગયું છે. ચલો, તો બોલો કેટલા સેન્ટીમીટર ઘન થશે? તો તમે આને સાદુરૂપ આપશો તો તમારો જવાબ આવશે 4.46 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ઘન. તો એક એકમ કોષ દ્વારા રોકાયેલું કદ આટલું થઈ ગયું. તો હવે હું લખી શકું છું કે ભાઈ એક એકમ કોષ જો આટલું કદ રોકતો હોય, બરાબર, તો ધ્યાન આપજો, આટલા કદ એટલે એક એકમ કોષ. આ રીતના લખી શકીએ કે ભાઈ 4.46 ગુણ્યા 10⁻23 આટલા સેન્ટીમીટર ઘન એટલે શું કહેવાય? એક એકમ કોષ કહેવાય. તો હવે જો 1 સેન્ટીમીટર ઘન લઈએ તો કેટલા એકમ કોષ? બોલો, કાઢી શકો? તો x બરાબર શું થઈ જાય? 1/4.46 ગુણ્યા 10⁻23. ચલો, તો 1/4.43 કરો એટલે તમારો જવાબ આવશે 0.224 અને 10⁻23 ઉપર લઈ જાઓ 10⁻+23. તો આટલા એકમ કોષ હશે તમારા 1 સેન્ટીમીટર ઘન એકમ એલ્યુમિનિયમના પીસમાં. સમજી ગયા? તો આપણે પહેલાં શું કરી દઈશું? એક એકમ કોષ દ્વારા રોકાયેલું કદ કાઢી લીધું. હવે મેં કહી દીધું કે ભાઈ આટલું કદ હોય તો એક એકમ કોષ, તો ભાઈ 1 સેન્ટીમીટર ઘન કદ હોય તો કેટલા એકમ કોષ? આ રીતના આપણે કરી શકીએ છીએ. બોલો, આવડશે? ઓકે, ચલો હવે ધ્યાન આપજો. નેક્સ્ટ સ્વાધ્યાય 1.25 શું કહે છે? જો NaCl ને 10⁻³ મોલ % SrCl2 વડે ડોપ કરવામાં આવે તો ધન આયનીય અવકાશની સંખ્યા શું હશે? તો પહેલાં તો તમે જે NaCl નાખી રહેલા છો, કેટલા નાખી રહેલા છો? તો 10⁻³ મોલ % નાખી રહેલા છો. ચલો, બરાબર ને? યસ, તો આને આપણે એવું કહી શકીએ 10⁻³ મોલ % હટાવીએ તો નીચે 100, માટે આપણે કહી શકીએ 10⁻⁻5 મોલ. આટલા તમે શું નાખી રહેલા છો? SrCl2 નાખી રહેલા છો. બરાબર, યસ. હવે તમને જો આને સંખ્યામાં કન્વર્ટ કરવાનું કહું તો તમે કહી શકો 10⁻⁻5 સંખ્યામાં કન્વર્ટ કરવાનું કહું છું, અને ધ્યાન આપજો તમે જે SR+2 નાખી રહેલા છો એને, તો તમને ખબર છે સંખ્યા બરાબર મોલ ગુણ્યા શું થાય? Na. તો મોલ છે તમારા 10⁻⁻5 અને Na છે તમારા 6.022 ગુણ્યા 10⁻23. તો મને બતાવો કેટલો જવાબ આવશે? તો 6.022 ગુણ્યા 10 બોલો કેટલી થઈ જશે? 18. તો આટલી સંખ્યા થઈ ગઈ તમે જે SrCl2 નાખો છો એની. હવે ધન આયનીય અવકાશની સંખ્યા જો કોઈ પૂછે તો ધન આયનીય અવકાશની સંખ્યા, તો મેં તમને શીખવાડ્યું હતું ધન આયનીય અવકાશની સંખ્યા કેટલી થાય? તો સાહેબ SR+2 ચાર્જ હોય છે ને, માટે આપણે કહીશું કે જેટલા SR+2 નાખીએ એટલા ધન આયનીય અવકાશની સંખ્યા થાય. પણ જો L+3 હોત તો આપણે શું કહેતા કે ભાઈ આનાથી બમણી ધન આયનીય અવકાશની સંખ્યા થાય. અને કદાચ M+4 હોત તો આપણે કહેતા આનાથી 3 ગણી ધન આયનીય અવકાશની સંખ્યા થાય. ત્યારે SR+2 છે માટે એટલી જ થાય. તો જવાબ આવશે 6.022 ગુણ્યા 10⁻18. બોલો, આવડશે? ઓકે, ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.16. તો ધ્યાન આપજો, શું કહે છે? તમને પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડને Ni0.98O સૂત્ર છે, નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે? તો ધ્યાન આપજો, તમને સૂત્ર આપેલું છે Ni0.98O, બરાબર. તો કહે છે એમાં કેટલો Ni+2 હશે અને કેટલો Ni+3 હશે? તમને આવો પ્રશ્ન કરે છે, બરાબર. કેટલો Ni+2 હશે અને કેટલો Ni+3 હશે? તમને આવો પ્રશ્ન કરે છે. તો ધ્યાન આપજો, પહેલાં તો આપણે કામ કરીએ. આખું સંયોજન હોય ને એનો ટોટલ ઓક્સિડેશનાંક કેટલો હોય? 0 હોય, એ આપણને ખબર છે. હવે ધ્યાન આપજો, આના અંદર જે નિકલ છે Ni+2, દાખલા તરીકે હું એને ધારી લઉં છું કે એની સંખ્યા x છે. તો બોલો Ni+3 ની સંખ્યા કેટલી હશે? તો આપણે કહી દઈએ કે ભાઈ ટોટલ 0.98 છે ને, તો કેટલી હશે? 0.98 - x હશે. આપણે કહી શકીએ છીએ, આવું કહી શકીએ ને? યસ. હવે પહેલાં હું તમને ખબર છે કોઈ પણ સંયોજનનો કુલ ઓક્સિડેશનાંક કેટલો હોય? 0 હોય, આ તમને ખબર છે. તો ચલો આ ટોટલ આ સંયોજનો માટે ઓક્સિડેશનાંક લખવો છે. તો પહેલાં નિકલનું લખીશું. હવે નિકલમાં તમે જોઈ શકો છો, ધ્યાન આપજો, તમે જોઈ શકો છો કે ભાઈ x સંખ્યા ધરાવતા નિકલ જે છે એનો ઓક્સિડેશનાંક +2 છે અને 0.98 - x સંખ્યા ધરાવતા નિકલનો ઓક્સિડેશનાંક કેટલો છે? +3 છે. તો આપણે નિકલનો ઓક્સિડેશનાંક લખવા માટે શું કરીશું? તો આપણે શું કરીશું? તો તમને ખબર છે ને આ રીતના કે ભાઈ ગ્લુકોઝનો ઓક્સિડેશનાંક લખવો હોય તો કેવી રીતના લખાય? તો 6 ટાઈમ્સ કાર્બનનો ઓક્સિડેશનાંક આવું લખીએ છીએ ને,
12 ટાઈમ્સ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક પ્લસ 6 ટાઈમ્સ શું લખીએ છીએ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક. આમ જ કરીએ છીએ ને તો આપણે સંખ્યા લખીએ છીએ પછી તત્વનો ઓક્સિડેશનાંક, સંખ્યા લખીએ છીએ અને તત્વનો ઓક્સિડેશનાંક, સંખ્યા તત્વનો ઓક્સિડેશનાંક. તો ચલો અહીંયા મારે શું કરવું પડશે? તો જુઓ મારે નિકલનો લખવો છે તેની સંખ્યા અને એનો ઓક્સિડેશનાંક. તો આપણે કહીશું x સંખ્યા ધરાવતા નિકલનો ઓક્સિડેશનાંક +2 અને 0.98 માઇનસ x સંખ્યા ધરાવતા નિકલનો ઓક્સિડેશનાંક +3. તો આપણે લખી દઈએ x સંખ્યા ધરાવતા તત્વનો ઓક્સિડેશનાંક +2 અને 0.98 માઇનસ x સંખ્યા ધરાવતા તત્વનો ઓક્સિડેશનાંક +3 અને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 0 લખાય. તો આ શું થઈ જશે? 2x વત્તા 0.98 મલ્ટીપ્લાય 3 કરો તો તમારો જવાબ આવશે 2.94 -3x -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2xમાંથી 3x જાય તો -x વત્તા 0.94 ઇઝ ઇક્વલ ટુ 0. તો બોલો x બરાબર શું થઈ ગયો? 0.94 થઈ ગયો. તો xની કિંમત તમારી આવી ગઈ 0.94. હવે આના ઉપરથી તમે કહી શકો છો કે ભાઈ નિકલ +2 કેટલા હશે તમારા x? x એટલે 0.94. હા, અને નિકલ +3 કેટલા હશે તમારા? તો નિકલ +3 કેટલા હશે? તો 0.98 માઇનસ x એટલે 0.98 માઇનસ x કરશો એટલે 0.04 થઈ જશે. બોલો ખબર પડી? યસ. ચલો હવે આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી લઈએ. દાખલા તરીકે ચલો મારે નિકલને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવો છે +2ને. તો જ ધ્યાન આપજો, જો 0.98 હોય ને ટોટલ તો આપણે કહી દઈએ કે ભાઈ 100% કહેવાય. બરાબર? હા, નિકલ +2 હવે કેટલા છે આપણી પાસે? 0.94 છે. તો કેટલા ટકા કહેવાય? બોલો કાઢી શકીએ? તો બોલો x બરાબર શું થઈ જશે? તમે આને સાદરૂપ આપશો તમારો જવાબ આવશે 95.2. તો આટલા ટકા થઈ ગયો. તો હવે જો નિકલ +3 કોઈ કહે તો આપણે શું કરીશું? 100 - 95.2 કરી દો તો તમારો જવાબ આવશે 4.08%. આ રીતે આપણે કાઢી શકીએ. ને આમે ખબર પડે, થોડું જો વિચારો ને તો એ ખબર પડે કેવી રીતના. જો ધ્યાન આપજો, અહીંયા આ 100 છે ત્યારે આ 98 છે. એનો મતલબ કે આના અંદર આ 100 છે ત્યારે આ 98 છે. એનો મતલબ કે 2 વેકન્સી છે આમાં. નિકલની કેટલી વેકન્સી પડેલી છે? 2 વેકન્સી પડેલી છે. હવે 2 વેકન્સી ક્યારે પોસિબલ છે? તો ધ્યાન આપજો કે જ્યારે તમે Ni+3 કેટલા નાખો ખબર છે? 4 નાખો ને ત્યારે તમે જ્યારે 12 વીજભાર નાખો ને ત્યારે 6 Ni+2 બહાર આવી જશે. 12 વીજભાર નાખશો એટલે પેલો 12 બહાર આવી ગયો, 12 વીજભાર જેટલો બહાર આવી ગયો. અને એટલે કેટલી વેકન્સી પડી? ટોટલ 6 પડી. 6માં 4 જગ્યાએ તો કોણ જતો રહેશે? Ni+2 Ni+3 Ni+3 Ni+3. કેટલી વેકન્સી બાકી વધશે? 2 વેકન્સી બાકી વધશે. સમજ્યા? તો 2 વેકન્સી ક્યારે બાકી વધે? જ્યારે તમે 4 Ni+3 નાખો ત્યારે. બરાબર? 4 Ni+3 નાખો ત્યારે. તો એનો મતલબ કે Ni+3 તમારા 4, ત્યારે Ni+2 તમારા 94, ત્યારે જઈને તમારી 2 વેકન્સી ખાલી પડે. બરાબર? તો આ રીતના પણ તમે જોઈ શકો છો વેકન્સીની સંખ્યા પરથી. વેકન્સી અહીંયા 2 ખાલી છે, આ ઇન્ડિકેટ કરે છે વેકન્સી 2 ખાલી છે. અને 2 ખાલી ક્યારે પોસિબલ છે? તો જ્યારે તમે 6 Ni+2 બહાર કાઢી લો અને 4 Ni+3 નાખો ત્યારે પોસિબલ છે. બરાબર? ત્યારે પોસિબલ છે. ઓકે, યસ. તો તમે 6 Ni+2 બહાર કાઢી લીધા એટલે 100માંથી 6 તો બહાર ગયા એટલે 0.94 વધ્યા. અને એની જગ્યાએ કેટલા તમે Ni+3 નાખ્યા? 4 નાખ્યા. તો Ni+3 તમારા કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. આમ ટોટલ તમારા કેટલા થઈ ગયા? 98. તો આ રીતના પણ તમે જવાબ લાવી શકો. બરાબર? તો આ થઈ ગયું. ઓકે, તો અહીંયા આપણા આ ચેપ્ટરના રિલેટેડ મોસ્ટ બધા દાખલા પૂરા થાય છે અહીંયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે.